કાપોદ્રા પોલીસને સૌથી મોટી સફળતા મળી છે। પોલીસના હાથે રાજસ્થાનથી દુબઈ બેંક કીટ મોકલવાનું કૌભાંડ ઝડપાયું હતું। સાયબર ફ્રોડ માટે રવાના થતી બેંક કીટ સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। સુરતમાં હવે કેટલાક કૌભાંડો આચરવામાં આવે છે। ખાસ કરીને શહેરમાં સાયબર ફ્રોડની ઘટના બનતા અનેક ફરિયાદો ઉઠવા પામી છે। સુરતમાં ઓનલાઈન અને બેંક મારફતે ચીટિંગના કેસ સતત વધ્યા છે। ગુજરાતમાં ડિજિટલ ફ્રોડમાં સુરત પ્રથમ નંબરની હરોળમાં છે। તો આવા સાયબર ફ્રોડ કરતા ઈસમોને ઝડપી લેવા પોલીસે કમર કસી છે। ત્યારે સુરતના કાપોદ્રા પોલીસને સૌથી મોટી કાર્યવાહીમાં સફળતા મળી છે। ભારતની બેંકમાં ખાતું ખોલી વિદેશ બેસી ઘટનાને અંજામ આપતા 2 આરોપીને પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં બેંક ખાતું વેચી રૂપિયા કમાવાનો નવો ટ્રેન્ડ સામે આવ્યો છે। દુબઈ ખાતે બેસી આ કૌભાંડ ઓપરેટ કરવામાં આવે છે। અલગ અલગ લોકોના બેંકમાં ખાતું ખોલી રૂપિયા આપવામાં આવતા હતા। બેંક ખાતેદારોને ખાતું ખોલાવવા માટે કમિશન પણ આપવામાં આવતું હતું। બંને આરોપીઓ પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા અને આગળની વધુ કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી હતી। કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ, જે ગાડીમાં બેઠેલ 2 ઈસમોની પૂછપરછ કરતા અને આ 2 ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ, આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેંકોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેરઉપયોગ કરતા હોય, જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા। તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતા ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, યુપીઆઈ બારકોડ સ્કેનર, કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો, બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત ₹17,28,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 318(4), 363(2) વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે।